આ એક જ એવો ગ્રંથ છે જેની આગળ શ્રીમદ લાગે છે. આમ તો બે ગ્રંથ છે, પણ એક ગ્રંથ મહાભારતનો એક અંશ છે. એક શ્રીમદ ભગવદ ગીતા અને એક શ્રીમદ ભાગવત મહાપુરાણ. શ્રીમદ ભગવદ ગીતા એ મહાભારતનો એક ભાગ છે, જેમાં કૃષ્ણ સ્વયં બોલ્યા છે અર્જુનની પાસે. 18 અધ્યાયનો દિવ્ય ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ ગીતા છે. એક શ્રીમદ ભાગવત છે જે વ્યાસજીનું 18મું પુરાણ છે. પણ આ શ્રીમદ આ બે ગ્રંથની આગળ શું કામ લાગે છે? એનો અર્થ શું થાય? શ્રી માને તમને બધાને ખબર છે, શ્રી એટલે શું થાય? શ્રી એટલે લક્ષ્મી થાય. થાય ને? આપણે શ્રીયંત્ર લઈ આવીને લક્ષ્મીજીનું, એટલે એને શ્રીયંત્ર કહેવાય. શ્રી માને લક્ષ્મી અને મદ માને અભિમાન. આપણે બોલીએ ને કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ. મદ એટલે અભિમાન. તો આ આપણા અભિમાનની વાત નથી અહીંયા. તો કેનું અભિમાન? લક્ષ્મીજીનું અભિમાન. તમને ખબર છે, પત્નીને પણ એક પોતાના સૌભાગ્યનું અભિમાન હોય. જો એનો ધણી કંઈક સારી જગ્યાએ હોય, એનો ધણી સારી પદવી ઉપર હોય અને એને આખું શહેર સલામ કરતું હોય, તો પત્નીને એનું અભિમાન હોય કે મારો ધણી કેવો છે. હોય ને, એને સૌભાગ્યમદ કહેવાય. અને એ દરેક સ્ત્રીને હોવું જોઈએ. અભિમાન એટલે પછી એના નામે કોકને દબાવી એ અભિમાન નહીં. ખબર છે ને, પછી મારા ઘરવાળા કોણ છે, રીંગણાનો આટલો ભાવ હોય એમ કરીને બકાલું સસ્તું લઈ લેવાની વાત નથી. શ્રીમદ સૌભાગ્યમદ એટલે લક્ષ્મીજીને જે બે ગ્રંથો ઉપર અભિમાન છે કે કેવી મારા પતિએ આમાં લીલાઓ કરી છે. એટલા માટે શ્રીમદ શબ્દનું ખૂબ મહત્વ બતાવે.